ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ રહેશે દરિયામાં ઉછળી શકે છે ઊંચા મોજા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણમાં ઓરેન્જ એલર્ટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ દેશમાં વાવાઝોડાને લઈ ભારતીય હવામાન વિભાગની આગાહી 31 મે સુધી દેશના 3 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી તમિલનાડુ પુડુચેરી કરાઈકલમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા ભાવનગર શહેરના હાથ સમાન ગંગા જડિયા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય લોકોએ તળાવને બનાવી દીધું ઉકરડો ગંગા જડિયા તળાવના પાણીમાંથી મૃત પ્રાણીઓની દુર્ગંધના કારણે અહીંથી પસાર થવું પણ બને છે મુશ્કેલ 2019માં કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયું હોવા છતાં તળાવ આસપાસ ઉડે છે કાગડા તંત્ર દ્વારા તળાવને લોકો માટે ફરવાલાયક બનાવવા કરાયેલા પ્રયાસો નિષ્ફળ ગયા સુવિધાના અભાવના કારણે ગંગા જડિયા તળાવને નથી કરતા પસંદ નવસારીના બિલીમોરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ 12 કરોડથી વધુના ખર્ચે બનાવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પહેલા જ કામમાં લાગ્યા વાળી ટેનિસ કોર્ટમાં પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં પાણી દૂષિત હોવાનું સામે આવ્યું કામની ગુણવત્તા જોઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ અધિકારીઓ પર અકળાયા વહેલી તકે કામ પૂર્ણ કરવા આપી સૂચના છેલ્લા 5 વર્ષથી મંથર ગતિએ ચાલી રહી છે કામગીરી સુરેન્દ્રનગરના વઢવાણમાં મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત થતા લોકોમાં રોષ સ્થળ પરથી પથ્થરો મળ્યા મહારાણા પ્રતાપની તલવાર લઈને અજાણ્યા શખ્સો ફરાર